ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 8 કાવ્ય 6 તૂફાનો કી ઓર એનો આપણે અભ્યાસ કરીશું. तूफानों की ओर घुमा दो नाविक निज परताओ, आज सिंधु ने विष उगला है लहरों का यौवन मचला है. आज हृदय में और सिंधु में साथ उठा है ज्वार, तूफानों की ओर घुमा दो नाविक निज परतार. એટલે કવિ કહે છે કે હે નાવિક, તું તૂફાનોનો સામનો કરવા માટે તારું શુકાન તૂફાનોની દિશામાં ફેરવી દે. આજે સમુદ્રએ ઝેર ઓક્યું છે, એટલે કે વિકટ પરિસ્થિતિઓ ઉત્પન્ન કરી છે. મોજા પર ઉછળીને તારી નૌકાને ગળી જવા માંગે છે. સમુદ્રમાં ભરતી આવી છે, તેમ કવિના હૃદયમાં પણ ભાવનાઓની ભરતી આવી છે. पंक्ति नंबर 2. लहरों के स्वर में कुछ बोलो, इस अगड़ में साहस तोलो, कभी कभी मिलता जीवन में तूफानों का प्यार, तूफानों की ओर घुमा दो नाविक निज परताव. એટલે કવિ કહે છે કે જેમ સમુદ્રના મોજાનો અવાજ વધી રહ્યો છે અને તેમનું જોર વધી રહ્યું છે, તેમ તું પણ તૈયાર થઈને વાવાઝોડાની સામે અડીખમ ઊભો રહે અને તારાઓમાં કેટલી હિંમત છે તે જોઈ લે. જીવનમાં તોફાનોનો પ્રેમ ભાગ્યે જ મળે છે. ભાગ્યશાળી લોકો તોફાનોનો સામનો કરી શકે છે. એટલે કવિ કહે છે દરિયાની વચ્ચે નાવિક અને આપણા કવિ બંને સાથે છે અને તૂફાન દરિયામાં આવ્યું છે એની સામે સુકાનને કહે છે કે તું એ તરફ આપણી નાવ લઈ જા અને આપણે એનો સામનો કરીએ. આવું ભાગ્ય જ આપણને જોવા મળે છે. પંક્તિ નંબર 3. ય અસીમ निज सीमा जाने सागर भी तो यह पहचाने, मिट्टी के पुतले मानव ने कभी ना मानी हार, तूफानों की ओर घुमा दो नाविक निज परताव. એટલે કવિ કહે છે કે આ સમુદ્ર તે તોફાન આજે અસીમ દેખાય છે. એટલે કે આ સમુદ્ર બરાબર, સમુદ્રની અંદર જે તોફાન આવ્યું છે એ આપણને અસીમ પ્રકારનું દેખાય છે, અલગ પ્રકારનું દેખાય છે. તેમનો સામનો ભાગ્ય જ કોઈ કરી શકે. બરાબર, દરિયાની અંદર તોફાન આવે તો આપણે ભાગ્ય જ એનો સામનો કરી શકીએ છીએ, પરંતુ મનુષ્ય બધું જ કરી શકે છે. હે નાવિક, તું તારી નાવ લઈને નીકળી પડ અને સાગરને દેખાડી દે કે માનવી માટીનું પૂતળું હોવા છતાં સમુદ્રની સામે હારી નહીં શકે. એટલે આપણા કવિ પેલા નાવિકને કહે છે કે માટીનું પૂતળું તો છે પણ તારા કરતાં પણ તાકાતવર છે. મનુષ્ય ક્યાંક પણ પોતાની હાર માની નથી. એટલે ક્યાંય પણ મનુષ્ય પોતાની હાર માનતા નથી. એટલે સમુદ્રની સામે જે તૂફાન આવ્યું છે એની સામે જવાનું કહે છે નાવિકને કે એ તરફ આપણી નાવ લઈ જાઓ. पंक्ति नंबर 4. सागर की अपनी क्षमता है पर माझी भी कब थकता है, जब तक सांसों में संबंध है उसका हाथ नहीं रुकता है, उसके ही बल पर कर डाले सातों सागर पार, तूफानों की ओर घुमा दो नाविक निज परताव. એટલે કવિ કહે છે કે સમુદ્રની પાસે તેના મોજાની તાકાત છે, સમુદ્રની જોડે તેના મોજાની તાકાત છે, પણ નાવિક પાસે તો હિંમત અને આત્મવિશ્વાસ છે. જે નાવ ચલાવે છે એની જોડે તો હિંમત પણ છે અને આત્મવિશ્વાસ પણ છે. થાકને તે ગણતો નથી. જ્યાં સુધી નાવિકનો શ્વાસ ચાલી રહ્યો છે ત્યાં તે પોતાના નૌકા આગળ ધપાવતો જ રહેશે. હે નાવિક, તે તારી હિંમત અને તાકાતના બળે સાતે સમુદ્ર પાર કર્યા છે. બરાબર, નાવિકને કવિ કહે છે કે તારામાં એટલો આત્મવિશ્વાસ છે, બરાબર, તારામાં એટલી બધી હિંમત છે કે તું બધા સમુદ્રોને પાર કરી શકે છે. માટે પોતાની નૌકા સાથે આગળ વધતો રહે. એટલા માટે તારી નૌકા લઈને તું આગળ ને આગળ વધતો રહે. ભલે જેટલા તોફાન આવે સાગરની અંદર, પણ તેમ છતાં આપણે હાર માનવી જોઈએ નહીં. હે નાવિક, તારું સુકાન તૂફાનોની તરફ ફેરવી લે. હે નાવિક, તારું તૂફાન
જે તરફ જઈ રહ્યું છે એ તરફ આપણી નાવ લઈને ચાલ.